હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજે હું તમારા લોકો જોડે ભરેલા મરચાંની કઢીની રેસીપી લઈને આવી છું. તો આ મરચાં મારા ગાર્ડનમાં જ ઉગ્યા છે. તો ઘરના શાકભાજી ખાવાની મજા જ કંઈક અલગ હોય ને. તો મને થયું એનો પણ વિડીયો ઉતારીને શેર કરું. તો ચાલો આપણે જોઈ લઈએ કઢીમાં આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડે. તો અહીં મેં મીડિયમ સાઇઝના 8થી 10 મરચાં લઈ લીધા છે. અને હવે એક પેનમાં આપણે ઓઇલ લઈશું. એની અંદર આપણે ચણાનો લોટ એડ કરી અને એને સારી રીતે આપણે શેકી લઈશું. તો હવે આપણો લોટ સારી રીતે શેકાઈ ગયો છે. તો ગેસને બંધ કરી અને લોટને આપણે અલગ બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. ત્યાર પછી એમાં ધાણા, ગોળ, સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરી દઈશું. અને આ બધી જ મસાલા મેં અંદાજે મારી જેટલી ક્વોન્ટિટી છે એ રીતે લીધા છે. તો હવે આપણે એમાં હળદર, ધાણા જીરું, થોડી ખાંડ એડ કરી દઈશું. અને મેં આ કઢી માટે ગોળ અને ખાંડ બંને વસ્તુ થોડી થોડી લીધી છે. તો તમે તમારી રીતે લઈ શકો છો. અને હવે આપણે મરચાંને ધોઈ અને એમાં આ રીતે ચીરા કરી દઈશું. તો હવે આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. મેં આ મસાલાની અંદર તેલ કે એવું કાંઈ નથી નાખ્યું, એમ જ મિક્સ કર્યો છે. તો હવે એને આપણે મરચાંમાં સારી રીતે બધા જ મરચાં ભરી દઈશું. આપણા બધા જ મરચાં ભરાય અને તૈયાર થઈ ગયા છે. તો મેં એને પેનની અંદર લઈ લીધા છે અને એમાં હું ઉપરથી આ રીતે થોડું તેલ નાખી દઈશ અને મરચાંને થોડા સારી રીતે શેકી લઈશ. તો આ રીતે આપણે મરચાંને શેકશું અને પછી થોડીવાર માટે એને ઢાંકણથી ઢાંકી દઈશું કે જેનાથી એ વરાળથી બફાઈ જાય અને કઢીમાં એ કાચા ન લાગે. પછી આપણે ચેક કરી લઈશું કે મરચાં આપણા શેકાઈ ગયા છે કે નહીં. અને જો એ શેકાઈ ગયા હોય તો ત્યાર પછી બાકીનો જે વધેલો મસાલો હોય એ પણ આપણે મરચાંની સાથે એડ કરી દઈશું. અને ફરી બધી જ વસ્તુને 5 મિનિટ માટે આપણે શેકી લઈશું કે જેનાથી મરચાં અને મસાલો બંને વસ્તુ સારી રીતે અંદર મિક્સ થઈ જાય. તો હવે આપણે મરચાં અને મસાલો બંને સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો આપણે એમાં છાશ એડ કરી દઈશું. મેં અહીંયા છાશ ડાયરેક્ટ જ નાખી છે, એની અંદર કોઈ ચણાનો લોટ કે એવું એડ નથી કર્યું, કારણ કે મેં મસાલો એક્સ્ટ્રા બનાવ્યો હતો. જો તમારે એક્સ્ટ્રા મસાલો ના હોય તો તમે છાશની અંદર ચણાનો લોટ એડ કરી અને પછી નાખી શકો છો. ઘણા લોકો આ કઢીને અલગ જ આખી કઢી બનાવતા હોય છે અને ભરેલા મરચાંને અલગથી શેકી અને બંને વસ્તુને મિક્સ કરતા હોય છે. પણ હું આ રીતે બનાવું છું અને તમે પણ જરૂરથી આ રીતે ટ્રાય કરજો. આ રીતે કઢી બનાવવાથી એનો ટેસ્ટ ખૂબ સુંદર આવે છે. તો તમે લોકો એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો હવે આપણી કઢી બનીને તૈયાર છે. તો આ કઢી જોવામાં જેટલી સુંદર દેખાય છે એટલી જ ખાવામાં પણ સરસ લાગે છે. અને મારે બંને છોકરાને આ કઢી બહુ જ પસંદ આવી છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ કઢી કેવી લાગી. અને હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધીને બાય બાય.